ભાઈ તમારા મમ્મી છે? હા મારા મમ્મી કેમ છે. વૃદ્ધાશ્રમમાં કેમ મૂકો છો? બસ કઈ ને હક આવતો નથી, કોઈ રાખતું નથી. મારા ઘરે હતા પણ હાવ ને બનતું નથી. સીધા ડખા થાય એટલે મેં કીધું કે મમ્મી કે મારે કે આની દરેક ના કરતા- હાવું મતલબ તમે તો બહુ તાકાતવાર વસ્તી દેખાવ છો મને. આવી હિંમત કદાચ કોઈની હોય નહીં. મને આનંદ આવ્યો કે તમે આ જાહેરમાં બોલી રહ્યા છો હા. કે હાવું બનતું નહીં અને તમે ઈચ્છો છો કે તમારી મમ્મી ખુશ રહે. એટલે બે ને એક પ્રોબ્લેમ હતો. મમ્મી ને કે જમવાનું ભાવે નહીં તો ક્યારેક ડખા રહેતા એટલે મમ્મી કે મારે આ બધું હેરાન થવું એની કરતા મને આશ્રમમાં મૂકી જા. તમારો ભાઈ રાખતો નથી બરોબર. એ તો ચોખ્ખી જ ના પડે, મારે મોઢી નહીં જોવું. તમારો મોટો ભાઈ છે? હા એ કામ મારે મોઢી નહીં જોવું બરોબર છે. તો હું તમારા અત્યારે વહુને સમજાવવાનો ટ્રાય ના કર્યો તો? ટ્રાય કર્યો પણ બે નો આમાં વાગ છે. એક હાથે તાળી સાહેબ પડે નહીં બેવનો બરોબર. વાંક છે. હા અમનો શું તમારા મમ્મીનો શું? તમારો બી વાંક છે એવું કે છે? મને ભાવતું નતું તો ખાવાનું પણ તેમાં મારા છોકરાને કીધું ને અત્યારે ભૂખ્યા નહીં બોલી શકું. અચ્છા હજુ ભૂખ્યા છો?